ઓહો હો, આજ તો કઈ ખરીદી કરીને આવી લાગે હો મેડમ. ખરીદી હું એક કે ખાસ છે ને નાની મોટી છે. હું છે હું કાંઈક ખરીદી છે કાંઈક દેહની ખરીદી ચાલુ કરી નાખી લાગે હે રમલી. દેહની ખરીદી કરી છે. દેહની ખરીદી ચાલુ કરી નાખી હો ભાઈ. હાલો બચ્ચા આમાં આગળ કરો બચ્ચા પાર્ટી ખરીદીમાં તો કાંઈ છે ને બાય મગાઈ વસ્તુ લેવા ગઈ હતી. હે હા શું છે પણ હાલો બતાવી દો તમને એમ થાય બતાવી દેહની ખરીદી કરી કે પછી આઈની ખરીદી કરી છે? એમને જ કરી છે આપણે કાંઈ કરી છે હવે તે શું ખજાનો છે પણ જાણે આમ. કાંઈ કરજો આ સાંજના મંગાવી બરાબર. ઓહો, આ તો બધી બાયુની વસ્તુ છે. કહો તો બાય મંગાવી તમે હું સાંભળો છો મને તો એમ હતું મારી હાટને કાંઈક એક બે જોડી કપડાં ને પછી છોકરાઓની હાટું કપડાં ને એવું કડીઓ લાવી છોકરી મોટું શું બહાર ઉપર પહેરવું બરોબર. આરે ભાઈ બંગડી લાવી છે વાહ, તે ક્યાં ગઈ હતી તું આજ ખરીદી કરવા? બરોડા બરોડા. આ બહાર બંગડી લઈ છું બરોડા પ્રેસ્ટેજ સરસ છે. લગ્ન પ્રસંગમાં હાલી ચાલુ કરી લઈશ એવું છે. બક્કલ છે બીજું તો કાકડી છે હે કાકડી લે છે અરે અરે આ બાયુને તો બાકી ના મૂકે, મતલબમાં કે બધું જ ચાલતા આવે. રસોઈનો સામાન પછી પહેરવાનો સામાન બધું જ ચાલતા આવે ભેગા ભેગા. જાત લઉં પણ ખાવાની વસ્તુ ન લાવી પણ છોકરા ખાય પડી હોય તો કાકડીનો ધરવ કર્યો મસાલો લગાવીને કાલે ખાવો હે ને યુવરાજ? કાલે મસાલો લગાવીને ખાય. હારી રસમ છે ગરમી એમાં શું મોટા મોટા બોક્સ છે કંઈ હાર લીધો છે કોણ? ગરમીની હારી કહું છું આ ફોનું ભાવ વધ્યો છે તમે કે ફોનું બોનું લઈ શકો? અરે બાપા અંદર કેવો નાસ્તો છે છોકરા તો અરે ભગવાન, એટલે હું તો હાસન કંઈક હાર જેવું સમજો યાર. એટલે હવે ઠેલીમાં એવું જ દેખાતું હતું બોક્સ હોય કેમ ઓલો. અરે રામ રામ. અરે ભગવાન, મારો તો પચકો થઈ ગયો હે. મારો પોપટ થઈ ગયો સમજો. આ તો ટોસ ને એવું બધું ભર્યું. અરે ભગવાન યાર, હું તો યાર હું સમજો બોલ. મેં તો કીધું મારો પોપટ બની ગયો બોલો મિત્રો. આ તો મેં તો સમજ્યો હતો. મેં કીધું કંઈક બધો દેહની ખરીદી ચાલુ કરી નાખી લાગે. હા એ તો મને આ તારી વસ્તુ તારી પાસે ભાળી એટલે મેં વિલોગ ચાલુ કરી નાખ્યો. તો કેમ છો મિત્રો? જય માતા જય શ્રી કૃષ્ણ. આપણા નવા વિલોગમાં સ્વાગત છે તમારા બધાનું. આજે મારા સાસુએ કીધું હતું કે તું આવે દેશમાં આવવાનું છે તો તમારે થોડું વસ્તુ લઈ આવશે. મેં કાંઈ નહીં, તમે કેવી લઈ આવો. એમને ઉપરની કાનની કડી મંગાવી છે અને ચાંદલા મંગાવી મોટા, બંગડી મંગાવી છે. એ ટૂંક વસ્તુ મંગાવી દઉં. લાઈને હાથ બરોબર આટા મારતી આવું, ગરમ મારતી આવું અને વસ્તુ લઈ હવે તો હવે ચાલુ કરી નાખો લેવાનું. પછી એક હારે લેવાનું થાય ને તો પછી મની તે વધારે વપરાય. ખાવાનું ભાવે છોકરા માટે હું કહું છું ધીરે ધીરે તમે લ્યો ને એટલે ટૂંકટાક પૈસા વપરાય દેખાય નહીં. પછી એક હારે લેવા જાવ ને એટલે મોટો ખર્ચો થાય અને પૈસા પછી બહુ એક હારે બધા વેતરાઈ જાય. એટલે છે ને ધીરે ધીરે બધું લાવવાનું ચાલુ કરી નાખો. આ બંગડિયું તારી માટે તો આમાં કઈ નથી એમ. વાહ રે વાહ, સરસ છે લ્યો. કાંઈ નહીં, ધીરે ધીરે બધું ચાલુ કરી નાખો ખરીદી. હવે ગામડા જવાની હજી તો મહિના દિવસની ઉપરની વાર છે, કેમ કે બેનોના હજી વેકેશનની હજી કયા ચોથા મહિનામાં લગભગ એમની પરીક્ષા છે એટલે વાર લાગશે. બાકી અત્યારથી ચાલુ કરી નાખો ને એટલે શું સારું પડે સમજ્યા. બાકી યુવરાજભાઈ તો જો કેટલો હરખ પદુડો થઈ ગયો, કેટલો એકદમ હરખ પદુડો થઈ ગયો. હા જો દિવ્યાબેન તો માથામાં નાખી દીધું હે, મુહૂર્ત કરી નાખ્યું દિવ્યાબેન. પણ દિવ્યાબેન ભાઈ રહ્યા ને ભાઈ, આ ભાઈઓ રહ્યા ને એ હંમેશા બેનને કોઈ દી શાંતિ લેવા જ ના દે સમજે. આડા ને આડા જ હોય. જો અહીંયા જો ખાલી ઓહો આમ બતાય તો તારા હાથ લે. મારી જમકુડી થઈ ગઈ હે બોલ. અમારી જમકુડી બધી લગ્નમાં પ્રસંગમાં જવા તૈયાર થઈ ગયું છે. બાકી મારા આર્યનભાઈને કાંઈ કોઈ લઈ દે હે કે નહીં લઈ દે એલા લે. આ તો બંગડીઓ આવી એ નાખી દે ભાઈ કાઢીને અને હારી બંગડી પહેરાવી હોય તો હું તારે. આ તો બધું મારો પોપટ બની ગયો. હું તો મને હાચું
તને ગમે એવું લાગે મને તો એવું જ લાગ્યું હતું કે તું છે ને કંઈક બધો ના કેમ કે રે બે ભાઈ. ઠેલી ભરીને ભાડ્યું ને તો મેં કીધું આજ બધી ખરીદી કરી લાગે હાય ને કેમ કે ગામડે જવાની વાત નજીક આવતી જાય છે મેં કીધું મને એવું થયું હતું પણ આમાં તો મારો ભાઈને પોપટ થઈ થઈ ગયો જશે ને આ બંગડી. મારો પચકો થઈ ગયો આ યુવરાજભાઈ શું કરીશું વચમાં ઈ ઘરે આગળ જાતો ભાઈ તો. ભાગ તો ભાઈને બંગડી પહેરો ભાગ 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 મને બીક લાગે છે સોટા કાંઈ ના થાય ભાઈ. બંગડીના સોટા નીકળે એવું છે અરે બા. કાંઈ ના થાય મારો ગગુરા શેર પુત્ર હે તું મોડજો કરે તું મોડજો તો બંગડી પહેરો બાબા. પહેરાઈ ગયું પહેરાઈ ગયું પહેરાઈ ગયું પહેરાઈ ગયું પહેરાઈ ગયું એટલે મને એટલી મોટી પડશે બોલો કાંઈ નહીં ભાઈ માપની જ છે આ બંગડી નાની હવે નહીં નીકળે નીકળી જાય. થોડી પડશે ના ભાઈ ના મને નીકળી બીક જાય લાગે ભાઈ. હાબુ વાળા હાથ કરી નાખ ને થોડા શીકણા કરી નાખ ને હાબુ વાળા એટલે આરામથી નીકળી જાય હા શું મોઢામાં શું મોડજો કરે હા તો તમને યાર તમે બીકોય બહુ ભાઈ પછી કેવાય જાય. ફટ સારા નીકળી જાય પછી અત્યારે લાઈટ વાળો થાય ભરડી દે બરોબર ડબલ ડબલ હું પહેરવાની પછી જવા કાઢી દે ને નાખશે, ભાઈ પછી કાઢી નાખશે. બે નથી પહેરાવી એક જ પહેરાવીને ભાઈ તું તો હમણાં કાઢી નાખશે લેવા નહીં પછી કાઢી લેવું એટલે બોલો રંગીલા બેટા અલા, આ બાકી મિત્રો આજે છે રવિવાર જો છોકરાઓ બધા એ બધા મોજ કરે છે અને મને તો શું લાગ્યું હતું ને આયા તો બધું નાસ્તાનો સામાન આવ્યો બોલ. હજી મારા એ દિમાગમાંથી જ જતું નથી કેમ કે મારો પોપટ થઈ ગયો વિલોકમાં પોપટ થઈ ગયો પહેલી વાર બોલ તમે એટલું બધું ભાન ભૂલી કેમ ગયા છો હવે ક્યાંથી પણ મને તું થેલી ડાયરેક્ટ દેખાય કે આજે વસ્તુ બધી લાવી છું તો પછી મને શું થાય તું શું બોલી હતી કે આજે બધી વસ્તુ લાવી તો મને હું મનમાં જ્યું એક જ વાત મેં કીધું દેશમાં જવાનું થયું છે ને આને એની ખરીદી ચાલુ કરી. લગન નથી પસંદ નથી તો મારા આટલો મોટો નેકલેસ લઈને હું હવે કરવા? જાને ભાઈ તારે મને એ વખતે જ કહેવું પડે કે તમે છે ને મોટો બધો વિચાર ના કરશો એવું બધું કાંઈ લાવી નથી તમારા બધું મનમાં શું આવે મને થોડી ખબર હોય વાહ, લે, સરસ હતો. તને ખબર ના પડે યાર આપણે એક બીજાના આમ અંતરયાત્મા આપણે ઓળખી જવી યાર ધણી અને પત્ની કોને કે હું નો એકા બીજીની અંતરાત્મા હું નો બધું ઓળખી એટલે મારી ભૂલ. ઓળખી જાય બધું હું નો ઓળખી એટલે મારી ભૂલ. કાંઈ નહીં તારે હવે બધું તારે તમારો નાસ્તાનો સામાન મૂકી દો મેં કીધું, હાલો. બરોબર અને જો ઓલો યુવરાજભાઈ જો પ્લાસ્ટિક તોડે છે જો એ લાઈ ભાઈ તૂટી જાય એ હો રમઝટી ખાઈ જાય ને કાંઈ નહીં ભાઈ મૂકી દો તારે મારો તો પચકો થઈ ગયો હવે હવે તમારો પછકો હાથે કઈ કર્યો છે મને તો કાંઈ નહીં હવે તારે હવે થાયા કરે બીજું હું એવું બધું હાલ્યા કરે હવ. આ કલર લાવી શું નવીનનો બાર ગમી જાય પોપટી કલર છે કે લીલો યો પ્રોપર્ટી છે ને આમ લીલો ને આમ મિક્સમાં છે કાંઈ નહીં તારે હવે તારે લ્યો મારો પચકો તો થઈ ગયો છે હવે પચકો થઈ ગયો તો થઈ ગયો પોપટ થઈ ગયો તો થઈ ગયો બીજું શું કરે બાકી આ નાનકડું એવું હતું મને તો એમ હતું રમીલા બધો કંઈક નવીન સામાન લાવી લાગે છે ગામડે જવાનું છે તો મેં કીધું હાડિયું ને પછી કંઈક આ છોકરાઓના કપડાં ને ચપ્પલ ને આન તે બક્કર મને તો એવું બધું કેટલું મને મનમાં વિચાર થયો આમાં તો કાંઈ નથી મારો પોપટ થઈ ગયો મિત્રો તમારું શું કેવું છે આટલો બધો છે ને એ તો સાચું છે આટલું બધું આપણે વિચારી ના લેવાય આ ભાઈનો ધંધા આવા જ હોય આપણે વિચારીએ શું એ કરે શું એટલે છે ને આયા વિડીયો એન્ડ કરી નાખી જરા પણ ગમ્યું તો લાઈક કરી દેજો ને અમારી આ તો બધી નાનકડી ફેમિલી તમને ગમતી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરતા જજો પાછા એટલે બધા આવનાર વિડીયો તમને મળતા રહે એટલે હાલો તારે હવે જઈએ તારે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય